નામ ચંપકભાઈ શિવાભાઈ પરમાર। ચંપકભાઈ, તમે ત્રાલસા ગામના વતની છો? હું ત્રાલસા ગામના વતની। કેટલા ટર્મથી છો તમે હું સરપંચ? પહેલો 30 વર્ષ 25 વર્ષ પહેલો સરપંચ હતો, ડેપ્યુટી સરપંચ સભ્ય। પછી વચ્ચે 5 કે 6 વર્ષ નથી થયો, પછી અમને પાછા ડેપ્યુટી સરપંચ છે। અત્યારે તમે ઉપસરપંચની કામગીરી ફરજ બજાવી રહ્યા છો, તો હાલ તમારે કેટલા 6-1 મહિના થયા ને આસપાસ? 6-1 મહિના। તો 6 મહિનામાં કયા કયા વિકાસના કાર્યો કર્યા? અમે પેલા ફેવર બોક્સ લખાવેલા છે 13 લાખના, નાના પંચમેથી 3 લાખના, અને એમપીની ગ્રાન્ટમેથી 5 લાખના, અને 5 લાખના બક્ષીપન નિગમમેથી। પછી બીજા ખોડિયાલમાના મંદિર પાસે લખાવેલા છે તે ઈટીવીમેથી 4 લાખના, અને 5 લાખની એમપીની ગ્રાન્ટમેથી સંસદની। આ સિવાયની અન્ય કોઈ તમારે જરૂરિયાત ગામને હોય ને એ કઈ દરખાસ્ત કોઈ એવી હોય તો વિકાસના કામ માટેની? એ તો વિકાસ તો જો અમને દોંડી રસ્તા પર મેં બધી ઠરાવ કરવાનું તલાટીને કીધું, જોબ કાર્ડ કરવાનું કીધું મનરેગાનું। હું ડાયરેક્ટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એના મેન નાયબ ડીડીઓને મળ્યો, એને આવવાડી એના બધા આવીને જોઈ ગયા, બધું કર્યું, પણ અમારે તલાટી વગર જોબ કાર્ડ ના બન્યા, અને એ દોંડી રસ્તાનો આખો રસ્તો સાફ ના થયો। તલાટીની નિમણૂક ન થવાના કારણે આ વસ્તુનો પ્રશ્ન નિમણૂક તલાટીની નહીં, તલાટીએ મજૂરો જ ના નોંધ્યો ગામનો, અને એ જ નહીં, અને વચ્ચે અમારે મજૂરોની રોજી અઘરી હતી, તે જ વખતે બધું એ થઈ ગયું હતું। અને આજે શું છે કે અમારે અહીં રહીને ગાંધીજી જઈલા તે આખો દોંડી રસ્તો કેલોટથી ત્રાલસા ને ત્રાલસાથી ત્રાલસી, એ બધો સાફ કરવાની જરૂર છે। અન્ય કોઈ પ્રશ્ન તમારો? પછી બુલેટ ટ્રેન બાબતે કઈ કહેવા માંગો છો તમે? બુલેટ ટ્રેન મેં તો હવે જો તમને કહું કે બુલેટ ટ્રેનના ખેડૂતોને ગુલાબના પૈસા ના આપ્યા, એમને ટેજરી મેં પૈસા એમની મંજૂરી જમા કર્યા। અને વારંવાર કલેક્ટર ને સરકાર જે જમીન સંપાદન અધિકારી છે તે બદલી કરે, કાં તો કોઈને ચાર્જમાં સોંપી દે। કોઈને બુલેટ ટ્રેન આવ્યા પછી રેગ્યુલર જમીન સંપાદન અધિકારી રાખ્યો જ નથી, અમને જ ખાલી જમીન સંપાદન અધિકારી છે। ગામના ઘણા બધા ખેડૂતોને તકલીફ પડતી હશે ને? તકલીફ તો પડે ને, પાણીના પ્રશ્નો હશે। પાણી તો એટલું ભરાય છે કે તમે ચોમાસામાં આવો તો અહીં તમારા અહીં ઘૂંટણ થઈ જાય। કે જે કોરિડોર રેલવે હતી, કોરિડોર રેલવે મેં નારું ના મૂક્યું, ના કોણ કર્યો। કોરિડોર રેલવેવાળાએ આશ્વાસન આપી ગયા, આવે પ્રોજેક્ટ આવે ત્યારે બહુ મોટી મોટી વાતો કરે, પણ પ્રોજેક્ટ પૂરો થયા પછી ભારવાહી ગામ પર ના આવે। આજે કોરિડોર રેલવે મેં અમારા ગામના હજુ નહીં જમા હોય તો 1 કરોડ રૂપિયા જમા હશે। પ્રશ્ન છે તમારો? સાહેબ, અમારો પ્રશ્ન એ છે કે બુલેટ ટ્રેન પોતાના જે જમીન લેવલ છે એનેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવે છે, બરાબર, ને પાણીનો ઘેરાવ થાય છે, અને 10 વર્ષે 4 વર્ષથી પાક કશો થતો નહીં, ને એની લીધે નુકસાની જાય છે, ખેડૂતોને નુકસાની જાય છે। નુકસાન છે, ખેડૂતોએ જે ક્રોપ લોન લીધેલી છે તે ભરવા પાત્ર હોય એ રહેતા નથી। એ લોકોને તો એક જ કે મોદી સાહેબને તો એટલું જ છે કે મારી બુલેટ ટ્રેન થઈ જોઈએ, મેં ભારતનો પહેલો વિકાસ કર્યો, મેં બુલેટ ટ્રેન લાવ્યા, અમે બુલેટ ટ્રેન લાવ્યા, પણ ખેડૂતો એનાથી મળી જાય છે, એનો કોઈ પ્રશ્ન સાંભળતું નથી। કલેક્ટર કેટલા ખેડૂતોની તમારી જમીન ગઈ હશે એની અંદર? અમારે 70 ખેડૂત છે એની જમીન જઈ 70 ખેડૂત। તમને એ વળતર રૂપે કેટલા રૂપિયા આપે છે? અમે વળતર એટલે બહુ જ ઓછા રૂપિયા આપેલા છે। જ્યારે સુરત મેં 5.5 કરોડ વીંગાના આપેલા છે, ને ભરૂચ મેં 20 લાખ આસપાસ આપેલા છે, છેલ્લામાં છેલ્લા 20 લાખ છે। ખેડૂતોને સુરતની મેં 1 વીંગાના 5.5 કરોડ છે, બરોબર। જેથી અમને તો ખોટ જ છે આજે બુલેટ ટ્રેનથી અમને કોઈ ફાયદો નથી, બરોબર। ને પહેલી ફેર કોરિડોર કંપની છે, ત્યાર પછી બુલેટ ટ્રેન છે, ત્યાર પછી હાઈવે છે, બરોબર। ટ્રેનની વચ્ચે જેટલી જમીન આવેલી છે એની મેં ઊભા પાક તો તદ્દન બળી જ જાય છે। એ ચોમાસા પછીની ખેતી કરવા જાઓ તે ઘઉં કરે તો કેટલા પૈસા આવે, ને તુવેર કરે તો કેટલા આવે? તુવેરના 10,000 છે, ત્યાં ઘઉંના છે તે 3,000 છે। ખેડૂતને શું કરવું? બરાબર, ખેડૂતને તો ખોટ જ છે ને, એટલે નુકસાન જાય છે તમારે? નુકસાન જાય છે। કાં તો એ ફેટ કોરિડોર કંપનીથી હાઈવે લગીની જમીન લઈ લે, કાં તો મને પાણીના નિકાલ આપે, તારમેથી એક વસ્તુ કરી આપે। એ બુલેટ ટ્રેનવાળાને અમે રજૂઆત કરી કે 10 ફૂટ તમે જમીન લો ને પાણીનો નિકાલ કરો, તો કે અમારથી શક્ય નથી, અમારથી જમીન તો બુલેટ ટ્રેનની જમીન કેવી રીતે લેવાય? ખેડૂતોના પ્રશ્નોને હલ કરવાના એટલે કે અમારે જગા નથી લેવાની। તો બુલેટ ટ્રેન હું ખેડૂતો માટે છે, એનાથી ખેડૂતનો શું વિકાસ થવાનો છે? 5,000 રૂપિયા એક જણની ટિકિટ છે બોમ્બેથી અમદાવાદની, તો કયો ખેડૂત અંદર બેસવાનો બુલેટ ટ્રેનમાં? બરાબર, તમે